Welcome back to your favorite channel with your favorite Kuno. As usual આજે છે સન્ડે અને અત્યારે વાગ્યા છે 5:30 અને અત્યારે હું વ્લોગ ચાલુ કરું છું કેમ કે અમારા સાહેબોને બધા રવિવારે લેટ સુધી ઊંઘવાની આદત છે અને પછી કહે છે કે સન્ડે બહુ જલ્દી પૂરો થઈ જાય તો પૂરો થઈ જ જાય ને 5 વાગે તો ઉઠે એટલે આ વ્લોગ બહુ જ સવારના નહીં સાંજના 5 વાગે ઉઠે બાકી સોમથી શનિ એવું બી નહીં કે 5 વાગે સવારે ઉઠતા હોય 9 વાગે જ ઉઠે છે તો બી રવિવારે તો મોડું જ ઉઠવાનું તો આજે એટલા માટે આજે બહુ લેટ વ્લોગ સ્ટાર્ટ થાય છે તો આ ટાઈપનો હું છેલ્લા 3 રવિવારથી વિડીયો બનાવું છું પણ વ્લોગમાં કંઈ મજા નહીં આવતી તો મેં અપલોડ કરતો જ નહીં તો હવે આજે ફરીથી ચાલુ કર્યો છે હવે જોઈએ છે સારો બને તો અપલોડ કરીશ બાકી તો આ બી વિડીયો કેન્સલ જ છે તો હવે હમણાં જઈએ છીએ હવે પહેલાં તો અમે હલ્દી માતાના મંદિરે પગે લાગવા પછી જોઈએ કઈ જઈએ ફાલ્ગુની છે નહીં તો એની સ્કૂટી લઈને ફર્યા કર્યા છે હવે સોરી હાર્દિક પાંડ્યા કાલે હાર્દિક પાંડ્યા આવવાના છે માંડવી થી લઈને અકોટા સુધી પણ આપણે આવી નહીં શકીએ કેમ કે કામ ધંધો છે ને એટલે બાકી તો આવતા યાર મિસ કરીશું રાજુ તો આવવાનો છે અને રાજુ કહું આઈપીએલ વખતે રાજુ હાર્દિક પાંડ્યાને હિટ કરતો છે ત્યારે મેં કીધું તું ભાઈ રેવા દે વડોદરાનો છે ભાઈ આપણે સપોર્ટ કરવો જોઈએ બીજા બધા તો નહીં કરતા તો આપણે કરવો જોઈએ તો રાજુ કે ના લા કશું નહીં આમ તેમ અને ગઈકાલે એને એનું સ્ટેટસ મૂક્યું કે હાર્દિક પાંડ્યા આવવાનો છે તો મેં મેસેજ કર્યો એને એવું કીધું કે હા મને તો ખબર હતી તારો મેસેજ તો આવશે જ તો કહું જ ને આપણે તો સપોર્ટ કરતા હતા હાર્દિક પાંડ્યાને પહેલાથી જ ભલે આઈપીએલ કે કઈ પણ હોય ભાઈ વડોદરાનો જ કહેવાય પ્રાઉડ થાય છે કે નહીં કે વડોદરાનો છે હા બોલ હેટર્સને બી ફેન બનાવી દીધા છે હાર્દિક પાંડ્યાએ આ રિહર્સલ્સ છે એવું રાજુનું કેવું છે આ રિહર્સલ્સ છે મને નહીં લાગતું એવું કંઈ હા 8 ટાઈમ છે 5 થી 8 ખારી સિંહ ડેટ વિથ રાજુ એટ સુરસાગર પ્લેસ આ જો ફાલ્ગુની નહીં તો કોણ જોડે ડેટ કરવું પડે છે હોય તો આ ડેટ કરવાનું અને એનો સિક્યોરિટી વાળો એટલો ડબ્બી છે ને મેં કીધું કે અહીંયા પેલી માછલી છે તો ખારી સિંહ ચણા આપું કેમેરો છે એવું કે હવે શું કહેવાનું ક્યું क्या हुआ શાંતિથી બેઠા હતા એક જગ્યાએ બતાવી તો ખરો વિડીયો ખારી સિંગ ખાતા હતા તો સિક્યોરિટી વાળો આવીને કે તમારાથી ખારી સિંગ ના ખવાય અહીંયા બેઠા અને પોતે એના મોઢામાં પડેકી હતી તો મેં કીધું તમે પડેકી કેમ ખાવ છો ગંદુ અમે નહીં ગંદુ તમે કરે જ કેમ કે પડેકી ખાઈને થૂકે એ લોકો આપણે ખારી સિંગ ખાઈને થૂકવાના થોડી છે તેમ નહીં ખાવાનું નામ તેમ પછી બાઉન્સરને બોલાવો તો એવો કે તમે કેમ ખાવ છો મેં કીધું એ પોતે પડેકી ખાય અને બાઉન્સર બી પોતે પડેકી ખાઈને આવ્યો અને અમને કે નહીં ખાવાનું તો અમે અત્યારે પેલો એ અહીંયા છે અને અમે અહીંયા બેહીને ખારી સિંગ ખાઈએ ખારી સિંગ તો અહીંયા જ ખાઈને જઈશું સુરસાગર પર અંદર હા અને હમણાં 3-4 મહિનાથી ને ખબર નહીં સિક્યોરિટી વાળા જોડે મારું બનતું જ નહીં એટલે મારું વર્ષોથી તો નહીં અત્યારે ખબર નહીં 3-4 મહિનાથી બહુ ઝઘડા થાય છે સિક્યોરિટી વાળા જોડે છે ને આમ તેમ ખબર નહીં કમ પણ બહુ થઈ જાય છે હવે આપણે કોઈ જોડે પ્રેમથી વાત કરીએ ને સામે ટણી બતાવે ને એટલે પછી બહુ ગુસ્સો આવે અમે એને પ્રેમથી પહેલી વાર એવું પૂછ્યું કે અહીંયા અંદર ડાલ શકતે નહીં એવું બોલે હા એટલે અમે એને પ્રેમથી એવું પૂછ્યું કે અંદર માછલીઓ છે તો એને ખારી સિંગ ખવડાવી શકીએ છીએ તો કે ના
મેં કીધું સારું, તો અમે ખાવા લાગ્યા. હવે અમારા ખાવાનો પ્રોબ્લેમ છે, એની પડેગી ખાવા પર નહીં, તો અમે બી ખાઈને જ જઈશું. હા અત્યારનો સીન જો ખાલી. આ છે ચાંદ ઝૂમ કર. અને શંકર ભગવાનના મુકુટ પર બી છે ચાંદ. ચાંદ જ છે ને. અને હા, આના જે પહેલાંનો જે વિડીયો હતો, જે અમે કઈ રીતના મળ્યા એ વાળો, એમાં તમારો બહુ સારો રિસ્પોન્સ છે. બધાની કોમેન્ટ બી સારી સારી છે. અને અમુક જણને એવું બી છે કે શું કહેવાય, હા, અને આગળના બી વિડીયો બનાવો તો બનાવીશું. મેં અને ફાલ્ગુની એવું કે આપણે બને તું પા મને આપ કરી દઉં બને. હા, અમે બે નહીં. અને ફાલ્ગુનીના જે તમને વિડીયો ગમ્યા હતા, એનો આગળનો જે કન્ટિન્યુ હશે એ ટાઈપનું બી કંઈક બનાવીશું, પણ હવે કંઈક સારી રીતના બનાવીશું. અને અમુક જણની કોમેન્ટ એવી બી છે કે ભાઈ ડેલી વ્લોગ ચાલુ કરો, પણ મારી લાઈફમાં એવું કંઈક ઇન્ટરેસ્ટિંગ છે નહીં કે મેં ડેલી વ્લોગ ચાલુ કરું. પણ હા, એવી રીતના છે કે અઠવાડિયામાં કંઈક મારી લાઈફમાં કંઈ ઇન્ટરેસ્ટિંગ ચાલતું હશે કે કંઈક બતાવવા જેવું લાગશે તો બનાવી દઈશ. અને નવરાત્રિ આવે છે, તો નવરાત્રિમાં જે 10 દિવસ હશે ને, એ 10 દિવસ મેં વ્લોગ બનાવીશ. તો એ 10 દિવસ ટ્રાય કરીશું કે તમને કેવી મજા આવે છે કે નહીં. તો એ કન્ફર્મ નવરાત્રિમાં આપણે 10 દિવસ 10 વ્લોગનો ચેલેન્જ રાખીશું આપણે. તો હમણાં તો ટ્રાય કરીશ કે અઠવાડિયામાં 1-2 વિડીયો, એમ તો એક જ આવે છે, પણ હવે ટ્રાય કરીશ કે બીજો પણ વિડીયો આવી શકે. તો આ ટાઈપનું બનાવવાનું વિચારીએ છીએ. અને હમણાં તો હવે પાછા જઈએ છીએ અકોટા બેસવા. ખબર નહીં, આજે તો ટાઈમ પાસ જ નહીં થતો જલ્દી, સાંજે નહીં પડતી એવું લાગે છે. ના, દર વખતે કેવું થાય છે કે ટાઈમ ફટાફટ નીકળી જાય. આ વખતે ટાઈમ જતો જ નહીં. કેટલા ખાલી 7:30 થાય છે. હા, 7:30 થાય છે, એવું થાય છે. તો કઈ નહીં, હવે ટાઈમ લેટ કેમ છે કે 9 વાગ્યા સુધીની રાહ જોવાની છે. હા, એકચ્યુઅલી 9 વાગે અમારે ફાલ્ગુનીને લેવા જવાની છે. એકલી ઉદયપુર ફરવા ગતી રહી છે મન લીધા વગર. તો હવે એને લેવા જવાનું છે, પછી જમવા જવાનું છે. મે બી. અને એમાં બી એક જણનું કેન્સલ થઈ ગયું. એક જણે કીધું તો હિમાંશુને, તો એનો તો મોબાઈલ જ સ્વિચ ઓફ આવે છે. હવે જોઈએ શું થાય છે, બતાવું આગળનું તમને. ભાઈ, આ બધા આપણા સબસ્ક્રાઈબર મળ્યા છે, સોરી ફોલોવર્સ. તો ભાઈ કે બધા આવી જાઓ ને પાછળ. થેન્ક યુ ભાઈ, મસ્ત વિડીયો બનાવ્યો છે. ભાઈને સપોર્ટ કરો, લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. થેન્ક યુ ભાઈ. આ બધા અડધા પાલનપુરના છે અને અડધા મોડાસાના છે. તો થેન્ક યુ ભાઈ. હા, સીન જો આને કહેવાય આપણું વડોદરા. નકીલેસમાં બેઠા છે આપણે. લકીએસ્ટ પ્લેસ. આ જે છોકરી છે જે મને એકલો છોડીને ગઈ હતી ઉદયપુર ફરવા, આવું કોણ કરે? લગન પછી પહેલી વાર આમ ફરવા ગઈ ને, એ બી હસબન્ડ વગર, આવું કોણ કરે? હું કરું? આ જો લંડન ફરીને આવ્યો એવું લાગે. આ ગાઈસ, આ મારું બેગ છે અને આ બેગ પર 2 જણ ફરીને આવ્યા, પણ મેં નહીં ગયો, આનો માલિક જ નહીં ગયો. હમણાં વાગ્યા છે 10 અને હવે ખાવા આવ્યા છે સતલુજ પર. આનું પ્રમોશન અમે બહુ બધી વાર કર્યું છે એમ જ મફતમાં, પણ અહીંયાનું ખાવાનું ગમે છે એક માણસને, એટલે અહીંયા આવીએ છીએ. હા, અને જેનો મોબાઈલ સ્વિચ ઓફ હતો આ માણસ છે. બધા બુલેટ પર ફરત કુનાલભાઈ એક્ટિવા પર.